ભરૂચના રહાડપોર વિસ્તારમાં મુસ્કાન પાર્ક સોસાયટી નજીક 2 ઓગસ્ટ થયેલા ચપ્પુના હુમલાના બનાવમાં 65 વર્ષીય મકસૂદ શેખનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. નાની બાબતે થયેલી મારામારીમાં આરોપીઓએ મકસૂદ શેખ અને તેમના પુત્ર પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. બંને પિતા પુત્ર ગંભીર રીતે ઘાયલ થયા હતા. મકસૂદ શેખને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 25 દિવસની સારવાર બાદ તેમનું મોત થયું છે. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ભરૂચ એ ડિવિઝન પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. મૃતકના પરિવારજનોએ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. તારીખ 2/8/2025ના રોજ રાળપોળ ખાતે મુસ્કાન પાર્ક સોસાયટીમાં બનાવ બનેલ છે, જેમાં નજીવા કારણે ઝઘડો થયો હતો અને એમાં જે પાછળ રહેતી વ્યક્તિ લેડીઝ છે એણે એમના મળતિયાઓને બોલાવીને જાન લેવા હુમલો કરેલ છે અને મારા બનેવીને અને મારા ભાણેજને છરી, ચપ્પુથી અને ગુપ્તીથી હુમલો કરી ખૂબ મોટી ઈજા પહોંચાડેલ છે, જેમનું આજની તારીખે તારીખ 27/8/2025ના રોજ મૃત્યુ પામેલ છે ઈજાના કારણે. જેથી અમે પોલીસને રિક્વેસ્ટ કરી છે કે આમાં 302ની કલમ સખતમાં સખત થાય અને તમામ આરોપીને સજા પૂરેપૂરી થાય એવી અમારી માંગ છે, જેથી બીજા વ્યક્તિ સાથે આવું કામ ના કરે.